وعجل فرجهم. رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. صل على محمد وآل محمد وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، انی سلم لمن سالمکم وحرب لمن حاربکم الی یوم القیامہ. صلوات پڑھیں محمد و آل محمد پر. صلی اللہ علیہ محمد آل محمد وعجل فرج. پہلی ماہ محرم ની શબ છે અને આ તારીખમાં આપણે જનાબે ફાતિમા સુગરાને યાદ કરતા હોઈએ છીએ. ઇમામ હુસૈનની રૂખસતી, બે મરસિયાના બંધ. ہائے صغرا کے بھرے گھر نے وطن چھوڑ دیا. ہائے صغرا کے بھرے گھر نے وطن چھوڑ دیا. کون ہے کس کے سہارے پجیے گی صغرا. اب کسے پیار کرے کس کو جھلائے جھولا. چھ مہینے کے برادر نے وطن چھوڑ دیا. ہائے صغرا کے بھرے گھر نے وطن چھوڑ دیا. چاہتی تھی کہ بہن بھائی کے باندھے صحرا. اس کا ارمان تھا بھائی کو بنائے دولہا. اس سے پہلے علی اکبر نے وطن چھوڑ دیا. ہائے صغرا کے بھرے گھر نے وطن چھوڑ دیا. ایک بہن پڑھتی جناب سگرانی، جناب سکینہ. ظلم نے جس کو وطن جانے کی مہلت نہ ملی،
हो गई बाली सकीना को गरीबुल वतनी, दुख्तरे सिबते पैगंबर ने वतन छोड़ दिया, हाय सुगरा के भरे घर ने वतन छोड़ दिया। सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर। मोहम्मद व आले मोहम्मद वअज्जिल फरजहुम। अज़ादारान इमाम मज़लूम करबला, मुहर्रम हिजरी सन 1448 મિલકત સા કાંતવીતમાં આપણે દાખિલ થયા છીએ સૈયદુલ શુહદા અબા અબ્દુલ્લાહિલ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીની તૌફીક અને આ શરફ આપણને નસીબ થયો છે કે બીબીની બારગાહમાં પુરસો દેવા માટે આપણે ફરી વખત એક નવી જિંદગી મળી અને હાજર થઈ ગયા। મોહરમની પહેલી તારીખ છે તો એક બે ચીજો એ પણ બયાન કરી દઉં કે આયતુલ્લા વહીદે ખુરાસાની તમે બધાએ જાણો છો કે કુમની જમીનમાં અઝીમ મરજા છે। આયતુલ્લા વહીદ ખુરાસાની 105 વર્ષની ઉંમર છે આગાની, અને ખુદા એમને હિફ્ઝ અમાનમાં રાખે, સેહત સલામતી અતા ફરમાવે। આગા વહીદ ખુરાસાની કહે છે કે કોશિશ કરો તમે કે આ 10 દિવસ હર રોજ 100 વખત સૂરે કુલવલ્લાની તિલાવત કરીને ઇમામે હુસૈનની ખિદમતમાં હદિયો આપો, હર રોજ 100 વખત પડીને। અને બહેતર છે કે આ 100 વખત તિલાવત જે છે ઇમામે ઝમાનાની નિયાબતમાં પढ़વામાં આવે, અને ઇમામે ઝમાનાની નિયાબતમાં ઇમામે હુસૈનને હદિયો કરવામાં આવે। એક બહેતરીન અજર રાખે છે આયતુલ્લા વહીદ ખુરાસાની ફરમાવે છે। પહેલી તારીખ પણ એક ખાસ તારીખ છે, અગર મોમિનીનને યાદ હોય તો ઠીક છે, નકર બતાવી દઉં કે પહેલી તારીખમાં હઝરતે ઝકરિયા અલૈહિસ્સલામ રોઝો રાખ્યા હતા અને એમની દુઆ કબૂલ થઈ હતી, એમને અલ્લાહે ઔલાદ નસીબ કરી હતી। અગર કોઈની હાજત હોય તો હાજત માટે બહેતરીન છે કાલે રોઝો રાખે અને જે દુઆ છે ખુદાની બારગાહમાં પેશ કરે, ઇન્શાઅલ્લાહ હાજત દુઆ અલ્લાહ કબૂલ ફરમાવે છે આ પહેલી તારીખમાં। અને હવે આપણે બયાનને ચાલુ કરીએ, પણ અલ્હમ્દુલિલ્લાહ મને ખુશી થાય છે કે ફરી વખત તમારી સમક્ષ આવવાનો મોકો મળ્યો। શુક્રિયા અદા કરું છું પ્રમુખ સાહેબને બધાય મોમિનીનનો જે મને યાદ કર્યા, અને ઇમામે હુસૈનના જિક્રના સદકામાં આપણે ફરી વખત એકબીજાની ઝિયારત અને મુલાકાત કરી રહ્યા છીએ। અઝીઝાન મોહતરમ, અય્યામે અઝા માહે મુહર્રમ છે, એક એવો મહિનો છે કે તમે જોજો, એક મોમિન છે ને, એક મોમિન એ આખો વર્ષ બે ઇંતજાર કરતો હોય, બે મોકાની વાટ જોતો હોય છે એક મોમિન। ક્યાં ક્યાં? એક માહે મુબારકે રમઝાન, જેવો માહે રમઝાન પૂરો થાય એટલે પરબારું એના મગજમાં મોહરમ દેખાવા લાગે, કેટલો ટાઈમ બાકી છે, કેટલા દિવસો બાકી છે, 2 મહિના રહ્યા, 1 મહિનો રહ્યો, એ ગણતરી કરતો હોય છે એના મગજમાં એ ચાલતું હોય। અહીંયા મેં અઝાના દિવસો પૂરા થાય, 2.5 મહિના, હવે પરબાર એનું મગજ ડિરેક્ટ માહે રમઝાનમાં જશે, પાછું માહે રમઝાન ક્યારે આવે? મોમિનની વાત કરું છું। પછી આપણે ખબર છે ને, રોઝાની વાત આવે તો અમુક રોઝેદાર હોય ને અમુક ફોજદાર હોય પાછા, હે ને? અમુક જણા કે ફોજદારે હોય ને ખોજેદારે હોય પાછા, એમ સ્પેશિયલ હોય, ખબર છે ને? તો એને ઓલું ખબર છે ને, બજાર વગર ના હાલતું હોય તો એ યાદીમાં હોય કે ના આવે તો સારું, એમ એવા હોય ને ઘણા લોકો। પણ અલ્હમ્દુલિલ્લાહ એક મોમિન છે એ હંમેશા ઇંતજાર કરતો હોય છે, વાટ જોતો હોય છે કે ક્યારે અલ્લાહનો મહિનો આવે, અલ્લાહનો મહિનો પસાર થાય તો ક્યારે હુસૈનનો મહિનો આવે, હે ને? બે ઇંતજારમાં હોય છે। અચ્છા, 2 મહિનાની એક ખૂબી છે, એક સરખી ખૂબી છે, તમને બતાવું। આ 2 મહિનાની અંદર એક સિમિલરિટી છે, સરખાપણું છે। એ શું છે? તમે જો, માહે મુબારકે રમઝાન આવે તો મહિનો કોનો છે? અલ્લાહનો છે, બરાબર છે? અને અલ્લાહ શું કરે છે કે અલ્લાહ તાલા માહે મુબારકે રમઝાનમાં શબે કદ્રમાં, અને શબે કદ્ર પછી જે છેલ્લી રાત આવે છે ને એમાં કહે છે કે એટલા ગુનાહગારોને
જહન્નમની આગથી આઝાદ કરે છે. જેટલા રજબ, શાબાન અને માહ મુબારક રમઝાનમાં જેટલા આઝાદ કર્યા હોય એની ગણતરી પ્રમાણે છેલ્લી રાતના આઝાદ કરે છે. જહન્નમની આગથી અલ્લાહ એને નજાત આપે છે. અચ્છા, આઝાદ કરવું, આઝાદીનો મતલબ શું થાય? આઝાદને અરબીમાં શું કહેવાય? આઝાદને શું કહેવાય અરબીમાં? એને કહેવાય હુર. હુર, હુરનો મતલબ શું થાય? આઝાદ. સમજ્યા? ઇમામ હુસૈન શું કીધા હતા? એ હુર અંત હુર્રુન ફી દુનિયા વલ આખિરત. એ હુર, તું દુનિયામાં પણ આઝાદ છો, આખિરતમાં પણ આઝાદ છો તું. એને કહેવાય હુર. હુરનો મતલબ થાય આઝાદ. બરાબર છે? ખુદા શું કરે છે? માહ મુબારક રમઝાનમાં, શબાએ કદ્રમાં શું કરે છે? બધાને આઝાદ કરે છે. અચ્છા, હું આજે કોશિશ એમ કરું છું કે આપણી પહેલી રાત છે, આપણે આ આઝાદારીના ટોપિક પર જરાક એમ પૂરતા સમજીએ ઇન્શાઅલ્લાહ, પછી આપણે આવશું આસ્તે આસ્તે આપણા મૌઝુ ઉપર. અઝીઝાન અને મોહતરમ, તો અલ્લાહ શું કરે છે? ગુનાહગારોને જહન્નમની આગથી આઝાદ કરે છે. બરાબર છે? હુર બનાવે છે અલ્લાહ તાલા રમઝાનુલ મુબારકમાં. અચ્છા, હવે આપણે આવી જઈએ મોહરમમાં, હુસૈનના મહિનામાં. બરાબર છે? હુસૈનના મહિનામાં આવે છે. અહીંયા આગળ પણ ઇમામે હુસૈન શું કરે છે? અગર કોઈ ઇન્સાન મારિફતની સાથે હુસૈન ઇબ્ને અલીની આઝાદારીમાં આવે, શિરકત કરે, મારિફતની સાથે આંસુ વહાવે, તો ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે અલ્લાહ એના ગુનાહોને માફ કરે છે, ભલે પછી સમંદરના કતરાની બરાબર કેમ ના હોય. એને અહીંયા પણ શું કર્યું ઇમામે હુસૈને? એને ગુનાહોથી આઝાદ કર્યો. વાહ, રમઝાનુલ મુબારકમાં કોણે આઝાદ કર્યો ગુનાહોથી? જહન્નમથી અલ્લાહે. અહીંયા આગળ મોહરમ મહિનામાં ગુનાહોથી કોણે આઝાદ કર્યો? મૌલા હુસૈન અલૈહિસ્સલામે. રમઝાનુલ મુબારકમાં એક સલવાત પર પાણી આપજો. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ. અજિલ ફરજહુમ. તો રમઝાનુલ મુબારકમાં અલ્લાહે જહન્નમની આગથી આઝાદ કર્યા. મોહરમ મહિનામાં જેણે મારિફતની સાથે આંસુ વહાવ્યા, મારિફતની સાથે ગિરિયા કર્યા, મારિફતની સાથે આઝાદારી કરી, એને હુસૈન ઇબ્ને અલી આઝાદ કર્યા. મતલબ રમઝાનુલ મુબારકમાં અલ્લાહ હુર બનાવ્યા અને માહે મોહરમમાં હુસૈન હુર બનાવ્યા. એનો મતલબ એ થયો કે અલ્લાહે હુર બનવા માટે બે જ દરવાજા રાખેલા છે. અગર કોઈ ઇન્સાન ચાહતો હોય કે પોતાને હુર બનાવે, યા તો અલ્લાહના દરવાજા પર જાય યા હુસૈન ઇબ્ને અલીના દરવાજા પર આવે. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજિલ ફરજહુમ. તમને યાદ છે કે આપણી મજાલિસમાં વાજિલ ફરજહુમ તો આવશે. બરાબર છે ને? તમે જ્યારે બે ફેરે પહેલાં આવી ગયો તમારી સમક્ષ. આપણે માશાઅલ્લાહ એક કર્યા હતા આદત અલ્હમ્દુલિલ્લાહ કે જ્યારે પણ આપણે સલવાત પડશું તો આપણા જમાનાના ઇમામની ઝુહુરની દુઆ સાથે શામિલ કરશું. વાજિલ ફરજહુમ શું છે? ઇમામ ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરની દુઆ છે. અને આ વખતે આશુરા જુમાના દિવસે છે. જુમાના દિવસે આશુરા છે. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ રાખે ખુદાથી અને મેક્સિમમ દુઆ કરે આપણે કે ઇન્શાઅલ્લાહ જુમાનો ઝુહુરનો દિવસ પણ છે, આશુરાનો દિવસ પણ છે અને મુંતકિમે ખૂને હુસૈન ઇમામે ઝમાના ઇન્શાઅલ્લાહ ઝુહુર ફરમાવી નાખે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ. તો અઝીઝાને મોહતરમ, મતલબ એ છે કે અલ્લાહ તાલાએ આપણા માટે આ બે દરવાજા રાખેલા છે. એટલા માટે હુર બનવા માટે, એટલા માટે એક મોમિન છે કા માહે મુબારકે રમઝાનનો ઇંતજાર કરે છે, કાં તો પછી મોહરમનો ઇંતજાર કરે છે. અલ્હમ્દુલિલ્લાહ મોહરમમાં આપણે આવી ગયા, મોહરમમાં દાખિલ થઈ ગયા અને માશાઅલ્લાહ મોમિનીન આઝાદારી માટે આ તૈયાર છે. જો એક ચીજ યાદ રાખે કે મોહરમ જ્યારે આવે છે તો આપણી જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે આપણે. અને અહીંયા આગળ એમ નથી વિચારવાનું કે મોહરમ આવે આપણે કાંઈ વાંધો નથી, તો બધા જમાતના મેમ્બરો છે ને, કમિટીવાળા, એ બધા કર્યા કરશે. મોહરમ મહિનાની અંદર એક ઇન્સાનની રિસ્પોન્સિબિલિટી છે, એક ઇન્સાન જવાબદાર છે.
અગર એ લોકો કામ કરતા હોય તો કર્યા કરે, વાંધો નથી, પણ આપણે આગળ વધીને એક એક પ્રોગ્રામમાં જવાબદારીને ઉપાડવાની કોશિશ કરવાની છે. એવું નહીં કે આપણને કહેવામાં આવે કે ભાઈ જરાક આ કરીશ તું, આ સંભાળીશ તું. ના, સામે જઈને આપણે પૂછીએ મારું કાંઈ કામ છે ભાઈ, મારી કાંઈ જવાબદારી હોય તો મને સોંપો. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નોકરી ફક્ત કિસ્મતવાળાઓને નસીબ થાય છે. ખુશનસીબ છે ઇન્સાન કે જેને હુસૈન ઇબ્ને અલીની નોકરી નસીબ થાય છે. કઈ રીતે? તમે વિચાર કરો, હુસૈન ઇબ્ને અલીની ખિદમત અને હુસૈનની નોકરી કરવા માટે જમીનના ઇન્સાનની આસમાનથી જિબ્રાઈલ અને મિકાઈલ જમીન પર નાઝિલ થાય છે, એમની નોકરી કરવા માટે, એમની ખિદમત કરવા માટે. હુસૈન ઇબ્ને અલીની ખિદમતનો મોકો મળે છે તો એને શરફ સમજે, ખુદ આગળ વધીને આ કામની અંદર શરીક થાય. અરબાઈનની અંદર જોઈ લે આપણે કેમ ખિદમત કરે છે, કેમ હુસૈન ઇબ્ને અલીના અઝાદારોની સેવા કરવામાં આવે છે. અઝાદારી શું છે મારા અઝીઝો, સમજે, તમને બતાવું એમ્પોરતા શું છે. પહેલી મજલિસ છે, ઇન્શાલ્લાહ મારે ધ્યાન રાખવાનું છે, લંબાઈ ન જાય, નકર જેસી મને પાછા એમ વિચારીને તમે કાલ ના કહેજો મૌલાના સાહેબ છે એ બહુ લંબાવે છે, આજે આપણે રેપો કરે. રેપો કરવાની મનાઈ છે, આવવાનું છે. કાંઈ હોય તો ડિરેક્ટ મારા સાથે વાત કરજો, લંબાવશું ઇન્શાઅલ્લાહ નહીં. આપણી પહેલી મજલિસને પણ નજર સામે રાખશું. જો હુસૈન ઇબ્ને અલી અલૈહિસ્સલામની ખિદમત કોઈ પણ રીતે કરે, તમને બે એક્ઝામ્પલ આપું છું. એક માણસ ગુજરી જાય છે અને સપનામાં કોઈને આવે છે, તો એ જેને સપનામાં આવ્યો તો શું જોયો કે માશા અલ્લાહ જન્નતના બુલંદ મકામ ઉપર ઉભેલો છે, બહેતરીન જગ્યા છે જન્નતમાં, અને વાગળ પોતે જલસા મારે છે, ટેસડા મજા કરી રહ્યો છે જન્નતમાં. અને જન્નતમાં માશા અલ્લાહ શું નસીબ નથી થતું, જન્નત છે, જન્નતની હુરો છે ને મજા છે, હે ને? ટેસ્ટમાં જોઈને પછી શું ખપે બીજું, હે? બરાબર ને? અને એ જન્નતમાં ભાઈ મજા કરે છે, એનો દોસ્તાર જોઈ રહ્યો છે કે મારો આ દોસ્ત, પણ એ કે મને તું જન્નતમાં આબાદ મજા કરો છો, ટેસ્ટમાં છો, પણ મને આમ તારી કોઈ ખાસ નેકીઓ યાદ નથી આવતી. ભલે તું ડાયો હતો અને વાજીબાત અદા કરતો હોઈશ, પણ આમ તું એવું શું ખાસ કામ કરતો કે એટલો બુલંદ મકામ મળ્યો તને, એટલો ઊંચો દરજ્જો તને જન્નતમાં અલ્લાહે આપ્યો છે? એ શું કહે છે સાંભળો, એ કહે છે કે ચાય પીવાના કારણે. એટલે ચાય પીવાથી આવો મકામ મળતો હોય તો હું સવારથી સાંજ સુધી એ જ કામ કર્યા કરું. આમે મને બહુ ભાવે ચાય, હે ને? દૂધવાળી તો વધારે ભાવે, બરાબર ને? તો ચાય પીવાથી આવો દરજ્જો મળતો હોય તો એનાથી બીજું શું ખપે આપણને? એટલે ભાઈ આ કાંઈ સમજમાં ન આવ્યું મને કે ચાય પીવાથી તને એટલો બુલંદ મકામ, એટલો બુલંદ દરજ્જો અલ્લાહ તાલા જન્નતમાં આપી દીધો કે હા, ચાય પીધીથી પણ કોઈ જેવી તેવી ચાય નહોતી, મામૂલી ચાય નહોતી. તો કેવી ચાય હતી ભાઈ? કહે છે કે હું જે ચાય પીતો હતો ને, જ્યારે જ્યારે સૈયદુ શોહદા અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી જોતો, જ્યાં પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મજલિસો જોતો, ત્યારે હર એક જગ્યા ઉપર જ્યાં પણ ચાયનું તબરુક રાખવામાં આવતું હતું ને, મારી આદત હતી કે હુસૈન ઇબ્ને અલીના એહતરામમાં એ ચાય પીવા જતો હતો. સૈયદુ શોહદાના એહતરામમાં ચાય પીવા જતો હતો. મેં કોઈ જગ્યાએ એમ નથી વિચાર્યું કે હું આ ના પીવું. કેમ? હુસૈનના નામથી આ ચાય છે, હુસૈનના નામથી આ તબરુક છે. એ તબરુકનો એહતરામ કરીને હંમેશા હુસૈનના નામ પર ચાય ચાખી લેતો કે હુસૈન સાથે આ જોડાયેલી છે. એટલે તમને ખબર છે ને, અગર ઇન્સાન અકીદતની સાથે, ઈમાનની સાથે આ ચાયને ચાય સમજીને ન પીવે, હુસૈનનું તબરુક સમજીને પીવે, ખુદા ચાયમાં પણ શિફા દાખિલ કરી દે છે. હા, આ છે હુસૈન ઇબ્ને અલી. અને તમે માશાઅલ્લાહ જોયા હશે એવા કેટલા બધાએ જેણે કેવી કેવી રીતે શિફા પામી છે. પ્રોબ્લેમ ક્યાં છે? અકીદો કમજોર થઈ ગયો છે બધાનો, હે ને? જેને અકીદો સારો છે ને, એને અહીંયા બેઠા બેઠા ચાય પીને શિફા મળી જાય છે. જેનો અકીદો ખરાબ છે એને કરબલામાં હરમે ઇમામે હુસૈનમાં પણ શિફા નથી મળતી.
એનું યકીન જ નથી, અકીદો ખરાબ છે, એને યકીન નથી એના માટે, એના પાસે. તો કે છે ચાય પીને એટલો બધો મર્તબો. હા, હુસૈનના નામથી જ્યાં જ્યાં ચાય વેચાતી હતી, જ્યાં જ્યાં ચાય તબરુક તકસીમ થતું હતું, જઈને ચાય પીતો હતો. તો અલ્લાહને હુસૈનના નામ પર મારું ચાય પીવું એટલું પસંદ આવ્યું, એહતરામ કરવો એટલો પસંદ આવ્યો કે અલ્લાહે જન્નતમાં મને બુલંદ મકામ અતા કર્યો. અહીંયા આગળ એક જુમલો કહેવાનું દિલ ચાહે છે કે જરાક વિચાર તો કરો કે જે ખુદા હુસૈનના નામ પર ચાય પીવા વાળાને એટલો બુલંદ મર્તબો અતા કરી શકતો હોય, ઈ ખુદા હુસૈનના નામ પર ચાય પીવરાવવા વાળા અને જમાડવા વાળાને કેટલો બુલંદ મર્તબો અતા કરશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજ. જો પીવા વાળાનો મર્તબો એટલો છે, તો ખવરાવવા વાળો, પીવરાવવા વાળો, એનું શું મકામ હશે, કેવો બુલંદ મર્તબો હશે. ખુદા કે છે મારા હુસૈનના નામ પર તે અતા કર્યું છે. તો હુસૈનના નામ પર આ ફરશે અઝા બિછાવ્યો, હુસૈનના નામ પર તારા ખિસ્સામાં હાથ રાખ્યો. ખાલી નહીં જાય હવે તારું, એક એક નોટ થશે. એક અઝાદારની વાત કરું તમને. જો કોઈ પણ ચીજ હુસૈન ઇબ્ને અલીના નામ પર કરવામાં આવે છે ને, હુસૈન ઇબ્ને અલી એને જોઈ રહ્યા છે, એક એક ચીજ ઉપર નજર છે મૌલા હુસૈનની. કોણ અઝાદાર મારા માટે શું ખિદમત કરી રહ્યો છે. એક મોમિનની આદત હતી, હર વર્ષે આશુરાના દિવસે એક શરબત કરતો, અને પોતે દૂધની એક અબાદ ચીજ બનાવતો. દૂધ કોલ્ડ ડ્રિંક કહીને આપણે, દૂધવાળી આઈટમ, દૂધ કોલ્ડ ડ્રિંક, એવું અબાદ દૂધનું શરબત બનાવતો. અને એના અલ્લાહે એના હાથમાં એવું, આપણે એના કહેવાય કે જાદુ ના કહેવાય પણ એક કરિશ્મો, એવું ખૂબી રાખી હતી અલ્લાહ તાલાએ કે ઈ દૂધની લોકો આખું વરસ વાટ જોતા, આખું વરસ ઇંતજાર કરતા કે ક્યારે આશુરનો દિવસ આવે અને આખું ગામ એના ઘરે પોગી જતું. ઈસા જ્યારે સબીલ કરતો ને, આખું ગામ. આજો સબીલે હુસૈન, માશાલ્લાહ, હમણાં સબીલમાં આપણા બચ્ચાઓ બધાઈને શરબત પીવરાવતા હતા. જે ઇમામે હુસૈનના નામ પર તમે આ કરી રહ્યા છો બચ્ચાઓ, આગળ વધજો. કાલે જે નથી ગયા એ પણ જાજો, મને કરવું છે હુસૈન ઇબ્ને અલીના નામ પર. જેને મોકો મળે, અને બધા હું તો કહું વારાફરતી કરજો, એકને એક ના કરજો. તમે એકને એક કરશો તો પછી બીજાને લાભ નહીં મળે. ઓકે, બધાને મોકો આપજો. આ સવાબ, આ ફઝીલત ઇમામે હુસૈનના નામ પર આ કરવાનું. એક સલવાત પડે. અજ્જિલ ફરજ. તો આશુરાનો દિવસ, એક વખત એવું છું કે એના ઉપર કોઈએ કંઈક ખોટી તહોમત લગાવી અને પોલીસમાં જઈને એનો વાંક કી આવ્યો, 1 વર્ષ. અને બિચારાને 2 ગુનાહ કેદખાનામાં સજા ભોગવવી પડી. જિંદાનમાં છે, કેદખાનામાં છે. એ કેદખાનામાં હતો ને, એને વ્યાધિ નહોતી, પણ જ્યારે કેદખાનામાં હતો ને, મુહર્રમનો ચાંદ નજર આવ્યો ને, હવે એની વ્યાધિ વધી ગઈ, વ્યાધિમાં આવી ગયો. યા અલ્લાહ, મુહર્રમમાં હુસૈન ઇબ્ને અલીની અઝાદારીમાં આજ હાજર નથી, અને મારા ઘરે તો તબરુક થાય છે, હું હુસૈનની સબીલ કરું છું, અને આજ હું જિંદાનમાં છું. બસ જ્યારે ઇન્સાન દુઆ કરે, અને દુઆ છે ને અહીંયાથી નીકળે ને, તો એક અલગ અસર રાખે છે. દુઆ અહીંયાથી નથી કરવાની, દુઆ અહીંયાથી કરવાની છે. એટલે કે દુઆની અંદર ઇઝ્તિરાબ એટલે તડપ પેદા કરીએ આપણે. ઇમામે ઝમાનાના ઝુહુરની દુઆ કરે આપણે, પણ અહીંયાથી નીકળે છે, અહીંયાથી નથી નીકળતી. અને ઇન્શાઅલ્લાહ જ્યારે આપણા બધાની દુઆ અહીંયાથી નીકળતી થશે ને, તો ઝુહુરમાં મોડું નહીં થાય. અને એ માણસ કેદખાનાની અંદર હવે બેચેનીના આલમમાં છે. પરવરદિગાર, તને ખબર છે હું હુસૈનનો આઝાદાર છું. ખુદા, તને ખબર છે હુસૈનની સબીલ કરું છું, હુસૈનના નામ પર આશુરમાં દૂધ પીવરાવું છું. ખુદાયા, શું મારી આ તમન્ના આ વર્ષે અધૂરી રહી જશે? બસ જેવી દુઆ કરી, કહે છે કે 9મી મુહર્રમમાં ઓર્ડર આવે છે કે એને આઝાદ કરી દેવામાં આવે. 9મી મુહર્રમમાં, 8 મુહર્રમ સુધી ના આવ્યો, 9મી મુહર્રમમાં આ ઇંતજામે ખુદા છે અઝાદારે હુસૈન માટે. ખુદા કરી રહ્યો છે હુસૈનના માટે. બહાર નીકળે છે, ખુશ ખુશાલ ટેસમાં છે,
અલ્હમ્દુલિલ્લાહ, ખુદા તારો શુક્ર, જલ્દી જલ્દી જાય છે ઘરે. 9મી તારીખ છે, દૂધ ક્યાંથી લાવે? ખબર છે, આપણે અગાઉથી બધી તૈયારી કરતા હોઈએ અને વ્યાધિમાં તપાસ કરે છે, દૂધ નથી મળતું, તો કહે છે હવે શું કરું? પણ કાંઈ ના હોય, દૂધ ના મળે, હું ઘરે કોઈ પણ શરબત હુસૈન ઇબ્ન અલીના નામે પીવરાવીશ, આ નઝર કરીશ, આ ઇમામ હુસૈનની નિયાઝ કરીશ, સબીલ કરીશ. અને એણે ગોળનું શરબત બનાવ્યું, ગોળનું શરબત બનાવ્યું, પીઠે બધું બનાવ્યું. એને ખબર છે કે ઝાઝા લોકોમાં આવે છે મારે ત્યાં, પણ જ્યારે ઓલા માણસોના ટોળા આવ્યા ને, જોયું કે આ જ ઓલું દર વર્ષ જેવું દૂધનું શરબત નથી, તો ભાઈવું ના એ લોકો અમને ના ભાઈવું, તો વૈધું આમનમ, અને અમને બધા મૂકીને હાલવા લાગ્યા. રસ્તામાં કોઈ મળે તો પણ એને કહે છે કે ના, આજે આબાદ ન્યાઝ નથી. એવાય હોય ને, ખબર છે ને, માણસો જાતે જાત ના હોય. હા, ઇમામ હુસૈનની ન્યાઝમાં એવું બધું ના હોય. અગર ના પણ ભાવે ને તો કમસ કમ થોડુંક ચાખીને ચૂપચાપ બેઠા રહીએ, ખરાબીઓ ના ગોતે એના અંદર, અને એની ખરાબી બયાન પણ ના કરે. શું કામ? કારણ કે હુસૈનના નામથી બનાવવામાં આવ્યું છે. તમારી નજરમાં જે પણ હોય એ જો કે ફાતિમાની નજરમાં કેટલો મર્તબો રાખે છે, બીબી ઝહરાનો નજરમાં એનો શું મકામ છે, એ નિયાઝની શું એમ્પોર્તા છે, બીબી ઝહરા શું એને દુઆ આપી રહી છે. બસ બધાને કહેવા લાગ્યા, આજે ના જાજો, આબાદ નિયાઝ નથી, હા આબાદ દૂધ નથી, આબાદ કોલ્ડ ડ્રિંક નથી. તો પીઠે વધ્યું આમનું, એટલું બધું નિયાઝ, એટલું શરબત વધી પડ્યું કે વ્યાધિમાં ને વ્યાધિમાં બિચારો રોવા લાગ્યો, દિલ દુખાણું, પરવરદિગાર, શું મારી નઝર આજ કબૂલ નથી થઈ? આજ મારી નિયાઝ કબૂલ ના થઈ? દર વર્ષે તો આ રીતના વધતું નથી, આજ મારી મજબૂરીમાં મેં આ નિયાઝ બનાવી. પરવરદિગાર, શું હુસૈન ઇબ્ન અલીની બારગાહમાં નિયાઝ મારી કબૂલ નથી? રોતો તો બિચારો. રાત આશુરનો દિવસ પસાર થઈ ગયો, રાતના આરામથી બિચારો થાકેલો બેઠો હશે, ઘરની અંદર દરવાજો ખટખટાવે છે કોઈ, આવીને દરવાજો ખોલે છે, એક બહેતરીન બાવેકાર ને અઝમતવાળી શખ્સિયત ઊભી છે સામે, એક બુઝુર્ગ છે સામે, અને એની સાથે એક મોટો કાફલો છે. કહે છે કે ભાઈ, અમે બધા બહુ પ્યાસા છીએ, શું અમને કંઈ મળી શકશે? અમને બહુ પ્યાસ લાગી છે. કહે છે કે હા જરૂર, તમને પાણી આપું? પછી યાદ આવ્યું કે ના, મારા પાસે શરબત તો છે, એ શરબત કેમ ના આપું? આજ ફાતિયો છે, ઇમામ હુસૈનની આશુરાની નિયાઝ છે, આ શરબત એમને પીવરાવું. તો કહે છે કે મારા પાસે શરબત પીવરાવું તમને? આવનાર લોકો જે છે ખુશખુશાલ થઈ ગયા કે નજરે ઇમામે હુસૈન છે, ઇમામે હુસૈનની નિયાઝ છે. અને પૂરા કાફલાવાળાને જ્યારે એ નિયાઝ પીરસે છે અને એ શરબત આપે છે, તો આવનાર બધાય કાફલાવાળા એને દુઆ આપે છે, ખુશખુશાલ થઈ ગયા અને પૂછે છે કે એ બુઝુર્ગ, તમે કોણ છો? તમને ખબર છે શું કહે છે? એ કહે છે કે મારું નામ હબીબ ઇબ્ને મઝાહિર છે, હું હુસૈન ઇબ્ન અલીનો દોસ્ત છું, અને આ બધાય કરબલા વાળા છે, અમોને ખુદ મૌલા હુસૈને મોકલ્યા છે. જા, મારો અઝાદાર નારાજ થઈ ગયો છે, મારો એક ચાહવા વાળો ન્યાસ કર્યો છે, જરાક એનું દિલ દુખાયેલું છે, જાઓ જરાક એને રાજી કરી દો. અમને હુસૈન, તમે વિચાર કરો, દુનિયા કબૂલ કરે કે ના કરે એમ્પોર્તા નથી, હુસૈન જેને કબૂલ કરી લે એનો એમ્પોર્તા છે. લબ્બૈક યા હુસૈન. ઈ જો કે હુસૈન તમને કબૂલ કર્યા કે નહીં, હુસૈન ઇબ્ન અલીની નજરમાં શું મહત્વ છે. મારા અઝીઝો, આ છે ઇમામે હુસૈનની ખિદમત કરવાનો સિલો અને અજર. માશાઅલ્લાહ, આ 12 દિવસની અંદર આપણને આ તૌફીક મળી છે, જિંદગી મળી છે. ખબર નથી અલ્લાહ જાણે આવતા વર્ષે કોણ હશે, કોણ નહીં હોય, પણ આ જે દિવસો છે એનાથી આપણે પ્રોફિટ કરીએ. મેક્સિમમ બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહીની બારગાહમાં માશાઅલ્લાહ તમારી હાજરી બહુ આબાદ છે. 1 તારીખ છે, મને લાગતું નહોતું કે એટલા બધા લોકોમાં આવશે, પણ માશાઅલ્લાહ તમે લોકો દેખાડી દીધા કે ના, અમે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ માટે અમે હર ચીજ કુરબાન કરવા તૈયાર છીએ. અમારા પાસે ટાઈમ હોય કે માલ હોય કે આ ચીજને એમ્પોર્તા નથી, હુસૈનની બારગાહમાં અમને આવવાનો શરફ મળ્યો છે. મારા અઝીઝો, આજ મોહરમની ચાંદ આસમાન પર નજર આવે છે. અઝાદારો, આ ચાંદ જરાક તસવ્વુર કરે, આજ કેટલા વર્ષ થઈ ગયા મોહરમને?
1387 વર્ષ થઈ ગયા, પણ આજે પણ જ્યારે આસમાનમાં મોહર્રમનો ચાંદ નજર આવે છે ને તો આ દિલ ફાટી જાય છે, સીના ઉપર ચોટ લાગે છે. હા, આ ચાંદ આવ્યો હતો જેમાં મારા હુસૈન શહીદ થઈ ગયા. આ એ જ ચાંદ છે કે જેમાં અકબરના કલેજામાં બરછી લાગી હતી. આ એ જ ચાંદ છે કે જેમાં અબ્બાસના બાજુ કપાઈ ગયા હતા. જરાક તસવ્વુર કરો, જ્યારે 1 વર્ષ પછી મદીનાની અંદર ફાતેમા સુગરાએ આ ચાંદ જોયો હશે. ફાતેમા સુગરાની હાલત શું હશે? અને એ તસવ્વુર કરો કે એ બહેન કે જે નજરોની સામે પોતાના ભાઈના ગળામાં ખંજર ફેરવવામાં જોઈ રહી હતી, એ ઝૈનબ 1 વર્ષ પછી ચાંદ જોઈ હશે. ઝૈનબની હાલત શું થઈ હશે? અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ. અઝદર એક મોમિના આસમાન પર મુહર્રમનો ચાંદ જોવે છે. એ જ વખતમાં એનો એક જવાન દીકરાનો ઇંતકાલ થઈ ગયો. મોમિના જવાન દીકરાને કબ્રસ્તાનમાં દફન કરી અને પોતાના જવાન દીકરાને કહેવા લાગી, એ મારા લાલ, યકીનન જવાનનો દાગ સખ્ત છે, મગર એ મારા જવાન દીકરા, મારા હુસૈનની આઝાદારીના દિવસો છે. એ મારા લાલ, મને માફ કરજે, હું તારું માતમ નહીં કરું, તારા પર ગિરિયા નહીં કરું. હું 12 દિવસ સુધી હુસૈન, એ હુસૈન કે જેની માં એ હુસૈન પર ગિરિયા કરીશ. અઝાદારો, આશુરનો દિવસ તમામ થયો. 11મા દિવસે મોમિના કબ્રસ્તાન ગઈ, ચાહતી હતી પોતાના જવાન દીકરા ઉપર ગિરિયા કરે. જ્યારે કબ્રસ્તાન પહોંચે છે, શું જોવે છે? કબ્ર ઉપર એક બીબી બેઠેલી હતી. એક બીબી ઝારો કતાર ગિરિયા કરી રહી હતી. નકાબ પોશ બીબીને જોઈને મોમિના કહે છે, એ બીબી, તને કોઈ ગલત ફહેમી છે, આ તો મારા જવાન દીકરાની કબર છે. મારા જવાન દીકરાની કબર પર તું શા માટે રોઈ રહી છે? અઝાદારો, નકાબ પોશ બીબી સરને ઉઠાવે છે. મોમિના, મને ખબર છે આ તારા જવાન દીકરાની કબર છે, મગર મોમિના, તું આશુરના દિવસ સુધી, તું 10 દિવસ સુધી મારા લાલ પર રોતી હતી. મોમિના, તું મારા હુસૈનનું માતમ કરતી હતી, તું મારા લાલ પર રોઈ હતી, હું તારા લાલ પર રોવા આવી ગઈ. લો અઝાદારો, મદીનાની અંદર એક કોહરામ છે. એક એલાન થયું, હુસૈન મદીના છોડી રહ્યા છે. અઝાદારો, હુસૈન સૌથી પહેલા નાના રસૂલલ્લાહની કબ્ર પર આવ્યા. નાના, ખુદા હાફિઝ, હુસૈન જઈ રહ્યો છે. નાના, તમારી શબી અલી અકબરને સાથે લઈને જાઉં છું. કબ્રે ઇમામે હસન પર આવે છે. ભૈયા હસન, ખુદા હાફિઝ, ભૈયા જઈ રહ્યો છું. ભૈયા, તમારા લાલ કાસિમને પણ સાથે લઈ જાઉં છું. અઝાદારો, રિવાયતના જુમલા છે. નાનાની તરફ ગયા, ચાલીને ગયા. ભાઈની તરફ ગયા, ચાલીને ગયા. એક મરતબા જ્યારે માની કબર પર જવા લાગ્યા, હુસૈન, હુસૈન 6 મહિનાના બચ્ચાની જેમ ઘૂંટણીએ બેઠી ગયા.
જેવી રીતે 6 મહિનાનું બચ્ચું ઘૂંટણીએ ચાલીને મા પાસે દોડે છે, હુસૈન પણ એવી રીતે માની ગરીબ ગયા. અમ્મા ખુદા હાફિઝ, અમ્મા તે ચક્કીયા પીસી પીસીને મને પાળ્યો હતો. અમ્મા કેટલા નાઝ ઉઠાવ્યા હતા. અમ્મા હુસૈન જઈ રહ્યો છે પણ પાછો મદીના નહીં આવે. અજબ નથી કબ્રે ઝહરાથી આવાજ આવી હોય, હુસૈન મારા લાલ, હુસૈન અગર તું મદીના છોડી દઈશ તારી માં કબ્રને છોડી દેશે. તારી માં જન્નતુલ બકી થી કરબલા પાછળ પાછળ આવી જશે. લો આઝાદારો, હુસૈન કાફલો તૈયાર થયો. થોડોક જ્યારે કાફલો આગળ વધે છે, અબ્બાસની આવાજ આવી, મૌલા કાફલાને રોકો. ફાતિમા સુગરા ઘરથી બહાર આવી ગયો. મૌલા ફાતિમા સુગરા આવી રહ્યા છે. હુસૈનની 7-8 વર્ષની બચ્ચી દોડતી દોડતી આવે છે. બાબા બાબા, શું મુમકિન નથી મને પણ લઈ જાઓ? બાબા મને સાથે લઈ જાઓ. નહીં મારી લાડલી સુગરા, એ શક્ય નથી. અઝાદારો, જનાબે સુગરા કહે છે, બાબા 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 એક તમન્ના પૂરી કરી દો. બોલ મારી લાડલી સુગરા. બાબા છેલ્લી વખત મારા અલી અસગરને પ્યાર કરવા દો. બાબા મારા ભાઈને પ્યાર કરવા જાઉં છું. અઝાદાર હુસૈન જનાબે સુગરા અલી અસગરને આપે છે. જનાબે સુગરા અસગરને ઉઠાવીને પ્યાર કરવા લાગ્યા. એક મરતબા 6 મહિનાના ભાઈને જોઈને કહે છે, અલી અસગર મારા ભાઈ. અરે અકબર તો નથી રોકાતો, અસગર તું તો રોકાઈ જા. હું તારા સહારે જીવતી રહીશ. અસગર તને સુગરા ઝૂલા ઝૂલાવશે. હાય અઝાદારો, 6 મહિનાનો ભાઈ બહેનથી લીપટી ગયો. થોડી વાર થઈ, જનાબે રબાબ આગળ વધ્યા. અલી અસગરે સુગરાનું દામન ન છોડ્યો. જનાબે ઝૈનબ આગળ વધ્યા. અસગર સુગરાને ન છોડ્યા. અઝાદારો એક એક બીબી આગળ વધ્યા, અસગર ન છોડ્યા. અઝાદારો હુસૈન આગળ વધ્યા. સુગરા પાછળ હટવા લાગી. બાબા જબરદસ્તી ન લઈ જાતા. બાબા જબરદસ્તી ન લઈ જાતા. આઝાદારો હુસૈન કહે છે, નહીં સુગરા, જબરદસ્તી નહીં કરું. મને અસગરના કાનોમાં એક જુમલો કહેવા દે. આઝાદારો હુસૈન અસગરની કરીબ આવ્યા. અલ્લાહ જાણે શું કહી દીધા. અસગર સુગરાને છોડી દીધા. હુસૈનની ગોદીમાં આવ્યા. ઉલમા કહે છે, શાયદ હુસૈન કહ્યા હતા, મારા લાલ અલી અસગર, અરે આજ તું મદીનામાં રહી જાય. જ્યારે કરબલામાં હુરમલાનું દીન ચલાવવામાં આવે, અસગર તો બતાવ હુસૈન કોના ગળાને પેશ કરે. આઝાદારો, કાફલો રવાના થઈ ગયો. ફાતિમા સુગરા તડપતી રહી ગઈ. બાબા ખુદા हाफिज, फूफी ज़ैनब खुदा हाफिज, भैया अली अकबर खुदा हाफिज. अली अकबर वायदो કરીને જાઓ, સુગરાને પાછા લેવા માટે આવજો. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون ألا لعنة الله على القوم الظالمين. ماتم حسین.